Hello students, myself Vanna Dave from Civil Department. Welcome to our lecture of Structural Mechanics 1. Today we will continue our example of moment of inertia of unit number 2. So આપણે જે પ્રીવિયસ લેક્ચરની અંદર જે સી સેક્શનનો એક્ઝામ્પલ જોયો હતો એ આપણે આજના લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું बिकॉज एनी अंदर આપણે ખાલી x બાર અને y બાર ફાઇન્ડ કર્યું હતું. સો આજના લેક્ચરમાં આપણે એને કન્ટિન્યુ કરીને i xx એન્ડ i yy ફાઇન્ડ કરીશું. ક્લિયર? તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તો i xx અને i yy માટે જે ફોર્મ્યુલા છે એ લખીએ. સૌથી પહેલાં તો આપણે i xx ની વાત કરીએ તો i xx શું થશે? તો i xx1 plus i xx2 plus i xx3. કેમ 1 2 and 3 લીધા છે? બીકોઝ તમારા કોમ્પોનન્ટ છે 1 2 and 3. એવી જ રીતે જો i yy માટે વાત કરીએ તો i yy માટે થશે i yy1 plus i yy2 plus i yy3. અહીંયા પણ 3 લીધા છે નંબર બીકોઝ તમારા કોમ્પોનન્ટ જે છે 1 2 and 3 છે. ક્લિયર? તો આપણે i xx1 ફાઇન્ડ કરીશું, i xx2 ફાઇન્ડ કરીશું એન્ડ i xx3 ફાઇન્ડ કરીશું. હવે જે આપણે પહેલા જે ટી સેક્શન જોયો હતો, જે ટી સેક્શન એ જે ટી સેક્શન છે એ શું સિમેટ્રિકલ અબાઉટ y y એક્સિસ હતું. ક્લિયર? તો જ્યારે સિમેટ્રિકલ અબાઉટ y y એક્સિસ હતું તો જે આપણે i y ફાઇન્ડ કરતા હતા તેમાં આપણે h ની વેલ્યુ કેવી રીતે 0 લેતા હતા. તો તમે સમજો છો કે આમાં h ની વેલ્યુ આપણે 0 લઈએ છીએ. મોસ્ટલી બધા ટી સેક્શન ની અંદર તમારા h ની વેલ્યુ કેવી થઈ જશે? 0 થઈ જશે. આપણે અહીંયા xx અને y ની કટ કરી તો તમારું y સિમેટ્રિકલ હતું. ધેટ મીન્સ કે તમને જે x બાર છે એ તમને ઈઝીલી મળી જતું હતું. ક્લિયર? અને જે તમારું y બાર છે તમારે ફાઇન્ડ કરવું પડતું હતું બીકોઝ તમારું સિમેટ્રિકલ અબાઉટ શું છે? y એક્સિસ હતું. તો જ્યારે સિમેટ્રિકલ અબાઉટ y એક્સિસ હતું ત્યારે જ્યારે આપણે i y1 અને i y2 તો i y1 અને i y2 જ્યારે ફાઇન્ડ કરતા હતા ત્યારે આપણે h ની વેલ્યુ 0 લેતા હતા. જ્યારે આપણે i y1 એન્ડ i y2 લેતા હતા એની ફોર્મ્યુલા શું હતી? તો ig ax2 હતું. h શું હતું અહીંયા? તો h x બાર x1. ક્લિયર? સો આપણે જો બેઝ લાઈન ડ્રો કરીએ, આ તમને હું સમજાવું છું બટ તમે એ પણ યાદ રાખી શકો છો કે ટી સેક્શન માટે ઓલવેઝ તમારા i y1 માં h ની વેલ્યુ 0 છે. બાકી કોઈ નહીં તમારે h ની વેલ્યુ 0 નહીં થાય સિમેટ્રિકલ છે તો પણ. ક્લિયર? તો કેવી રીતે છે x બાર x1? તો જે x બાર છે આપણે કોને કહીશું? તો બેઝ લાઈન થી મિડલ પોઈન્ટ અને આપણે કહીશું x બાર. y બાર કોને કીધું? તો y બાર તમારું થશે, સોરી આપણે ફાઇન્ડ કર્યું હતું. ક્લિયર? તો આપણે x બાર ની વાત કરીએ છીએ. હવે તમારું જે x1 છે આપણે અહીંયા જોયું પ્રમાણે x1 શું છે? બેઝ લાઈન થી ફર્સ્ટ કોમ્પોનન્ટ છે એનો મિડલ પોઈન્ટ એને આપણે x1 કહીશું, સેકન્ડ છે એને આપણે x2 કહીશું. તો એનો ફર્સ્ટ બેઝ લાઈન થી આ કેટલું થશે? x1 અને તમારું જે અહીંયા આ જે છે એનો મિડલ પોઈન્ટ બેઝ લાઈન થી એટલે પણ તમારું x2 થશે. ક્લિયર? તો જે x બાર છે x1 અને x2 ત્રણે કેવું છે? સરખી વેલ્યુ છે. જો સપોઝ કે તમારો 100 હોય તો તમારું x બાર કેટલું થઈ જશે? 50, x1 પણ x2 પણ 50 અને x1 પણ 50. ક્લિયર? એટલે તમારે h ની વેલ્યુ કેવી રીતે 0. બટ આ કન્ડિશનમાં જ્યારે તમારો સિમેટ્રિકલ અબાઉટ xx એક્સિસ છે તો તમારું જે i xx1 માં h ની જે વેલ્યુ આવે છે y બાર y1 એ તમારું 0 નહીં થાય બીકોઝ y બાર અહીંયા છે, ફર્સ્ટ કોમ્પોનન્ટ અહીંયા તો આપણે એનું મિડલ પોઈન્ટ લેવાનું છે, સેકન્ડ કોમ્પોનન્ટનું મિડલ પોઈન્ટ લેવાનું છે, લાસ્ટમાં તમારા થર્ડ કોમ્પોનન્ટનું મિડલ પોઈન્ટ લેવાનું છે. તો તમારું એ 0 નહીં થાય. ક્વેશ્ચન સોલ્વ કરીને તમને ઓટોમેટિક ખબર પડશે જો આમાં કંઈ ડાઉટ હોય તો. બાકી તમારા ટી સેક્શનની અંદર ઓલવેઝ તમારું 0 થશે h, અધરવાઇઝ તમારા કોઈ પણ સેક્શનની અંદર 0 નહીં થાય.
સ્ટાર્ટ કરીએ IXX 1 થી. તો IXX 1 પહેલા જોઈએ શું થશે IG પ્લસ AH સ્ક્વેર. ક્લિયર? આપણે લાસ્ટ ટાઈમ જે ફાઇન્ડ કર્યા હતા આપણે એરિયા પર નોટ ડાઉન કરી લઈએ. તો નંબર 1 નો જે એરિયા આપણે શું હતું તો એરિયા 1 હતું 750. અહીં આપણે લખી દઈએ છીએ A1 750, A2 શું હતું 121050 અને A3 હતો 750. ક્લિયર? તો આપણે એરિયા છે 1 2 અને 3 માટે. અહીંયા આપણે IG ની વેલ્યુ લખી દઈએ IXX અને IYY માટે. તો જો IXX માટે કરીએ છીએ તો IG શું આવશે BD3/12. જો IYY માટે કરીએ છીએ તો IG શું થઈ જશે DB3/12. ક્લિયર? તો તમારું IG ની જે વેલ્યુ છે આપણે ફાઇન્ડ આઉટ કરી લીધી છે. હવે IG આપણને ખબર છે BD3/12. H શું છે તો H થશે y બાર માઈનસ y બાર. ક્લિયર? તો y બાર તો આપણને મળેલું છે પણ y1 y2 અને y3 કેવી રીતે મળશે તો આપણે અહીંયા સોલ્વ કરી દઈએ y1 y2 અને y3. આપણને ખબર છે કે જો ફર્સ્ટ કોમ્પોનન્ટ માટે y બાર ફાઇન્ડ કરીએ છીએ તો કેટલું થશે આના મિડલ પોઈન્ટ થી બેઝ લાઇન સુધીનું ડિસ્ટન્સ. ધેટ મીન્સ કે આટલું તમારું થઈ જશે y1. સેકન્ડ માટે કરીએ છીએ તો શું થશે y2 મિડલ પોઈન્ટ થી બેઝ લાઇન સુધીનું તો તમારું y2. થર્ડ માટે y3 કેટલું થશે તો આટલું તમારું y3 થશે. ક્લિયર? તો y1 કેટલું થશે 15/2 એટલે કે 7.5 પ્લસ તમારું હોલ ડિસ્ટન્સ એટલે કે 70 પ્લસ 15 85 પ્લસ 7.5. તમારું y1 થશે 92.5. શું થશે y1 92.5 થશે. y2 તમારું કેટલું થશે આનો મિડલ પોઈન્ટ ડિવાઇડ બેઝ લાઇન સુધીનો તો આખું કેટલું છે 100 તો y2 થઈ જશે 50. અને જો y3 ની વાત કરીએ તો y3 કેટલું થશે 15/2 એટલે કે 7.5 થશે. ક્લિયર? તો અત્યારે આપણે આ ફર્સ્ટ માટે કરીએ છીએ તો ફર્સ્ટ માટે h કેટલું છે y બાર માઈનસ y1 છે તો y બાર કેટલું છે 50 છે માઈનસ 92.5 તો તમારું 50 માઈનસ 92.5 એટલે 48.5 તમારું h થઈ જશે. ક્લિયર? તો તમને h મળી ગયો છે. એરિયા તમને ખબર જ છે નંબર 1 એરિયા છે 750. તો આપણે આ ફોર્મ્યુલાની અંદર મૂકીશું. તો નંબર 1 અત્યારે જોઈએ છીએ આપણે IXX1 BD3/12 થશે. બ્રેડથ કેટલી છે તો 50. ડેપ્થ કેટલી છે તો 15 નો ક્યુબ by 12 in પ્લસ એરિયા ઓફ 1 કેટલું છે 750 into હાઈટ છે 42.5. ક્લિયર? તો આનું કેલ્ક્યુલેશન કર્યા પછી તમને જે IXX1 છે એ કેટલું મળશે તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે mm/4 માં મળશે આન્સર IXX1. તો IXX1 તમારું થશે 0.149 10⁻6. ક્લિયર? હવે આપણે જોઈશું IXX2. નંબર 2 IXX2 કેવી રીતે મળશે IG પ્લસ AX સ્ક્વેર. અહીંયા x શું થશે y બાર માઈનસ y2. y બાર કેટલું છે 50 છે y2 કેટલું છે 50 છે તો 0 થઈ જશે. ધેટ મીન્સ કે આ તમારી ટર્મ કેટલી થઈ જશે 0. ખાલી IG ની વેલ્યુ મૂકવાની છે તો IG શું થશે BD3/12. પણ સેકન્ડ કોમ્પોનન્ટ માટે BD3/12 તો બ્રેડથ કેટલી છે એની 15. ડેપ્થ કેટલી છે તો 70 નો ક્યુબ ડિવાઇડ બાય 12 પ્લસ 0.
તો તમારું કેલ્ક્યુલેશન કર્યા પછી જે આન્સર આવશે એ આન્સર છે 0.428 into 10 raised to 6. 0.428 into 10 raised to 6. તમારો આન્સર તો 42879 સમથિંગ આવે છે, બટ 10 raised to 6 માં એટલે કન્વર્ટ કર્યું છે બીકોઝ તમારું એડિશનમાં તમને કોઈ પ્રોબ્લેમ ના થાય એટલે આ તમારું IXX શું થશે. હવે નંબર 3 IXX 3 ફાઇન્ડ કરીશું. શું થશે? IG પ્લસ AX સ્ક્વેર. x શું થશે? તો y બાર માઇનસ y3 થશે. y બાર કેટલું છે 50, y3 કેટલું છે 7.5 એટલે કે 50 માઇનસ 7.5 કરીશું તો તમને શું મળશે? h મળી જશે જે તમારો આવશે 42.5 થશે. તો 42.5 અહીંયા પણ તમારું 42.5 હતું. તમારું આખું જે કેલ્ક્યુલેશન છે ફરીથી કરવાની જરૂર નથી બીકોઝ તમારું જે IG છે એમાં જે બ્રેડથ અને ડેપ્થ છે એ પણ સેમ છે. ફર્સ્ટ કોમ્પોનન્ટ જેવી એરિયા ઓફ 183 બંને સેમ છે. હાઈટ પણ કેવી છે? સેમ જ છે. તો તમારો જે આન્સર આવશે કેવો આવશે? સેમ આવશે. તો તમારો જે આન્સર છે આવશે 0.IXX 3 નો જે આન્સર છે 0.149 10 raised to 6 mm raised to 4. આખું કેલ્ક્યુલેશન ફરીથી કરવાની જરૂર નથી. એઝ ઇટ ઇઝ જે IXX 1 છે એ તમારું IXX 3 થઈ જશે. તો તમારે એ જ ડાયરેક્ટ લખી નાખવાનું છે. સો આપણે હવે IXX ફાઇન્ડ કરીએ તો IXX શું થશે? IXX 1 પ્લસ IXX 2 પ્લસ IXX 3. તો આપણે લખીશું અહીંયા IXX equal to IXX 1 plus IXX 2 plus IXX 3. તો નંબર 1 શું છે? 0.149 into 10 raised to 6. નંબર 2 છે 0.428 into 10 raised to 6. નંબર 3 છે 0.149 10 raised to 6. તો ત્રણેયનું શું કરવાનું છે? એડિશન કરવાનું છે. 10 raised to 6 કોમન રહેશે. તો તમારો જે આન્સર છે આવશે કેલ્ક્યુલેશન કરવાનું છે 0.726 into 10 raised to 6. 0.726 into 10 raised to 6 mm raised to 4. આ થશે તમારું IXX. બધાએ કેલ્ક્યુલેશન સાથે જ કરવાનું છે, અધરવાઇઝ તમને નહીં ખબર પડે અથવા તો તમને એનો જે ફંડામેન્ટલ છે ક્લિયર થઈ જશે બટ તમને જે કેલ્ક્યુલેશન છે જો એમાં ભૂલ થશે તમને માર્ક્સ નહીં મળે. એ લોકો ડાયરેક્ટ IXX અને IYY ની વેલ્યુથી જ મીનિંગ છે એટલે કે એ વેલ્યુ જો તમારું આગળ કોઈ પણ ચેન્જ હશે કેલ્ક્યુલેશનમાં કંઈ પણ ખોટું હશે તો તમારું ઓટોમેટિકલી IXX ખોટું પડશે. તો તમારે કેલ્ક્યુલેશન ધ્યાનથી કરવાનું છે, અધરવાઇઝ તમારે આન્સર સાચો નહીં આવે એક્ઝામ ટાઈમે. સો હવે આપણે જોઈએ IYY માટે કરીએ. તો હવે આપણે કરીએ IYY 1. નંબર 1 પહેલા કરીશું. IYY 1 શું થશે? IG પ્લસ AX સ્ક્વેર થશે. H શું થશે અહીંયા? X બાર માઇનસ x1. તો x બાર કેટલું છે? 17.79 અને x1 કેટલું છે? 25. તો 17.79 માઇનસ 25. તો આપણે આ વેલ્યુ મૂકીશું. IG શું થશે? dv ક્યુબ બાય 12 એટલે કે નંબર 1 માટે ડેપ્થ કેટલી છે? તો 15 ઇન્ટુ બ્રેડથ કેટલી છે? તો 50 નો ક્યુબ ડિવાઇડ બાય 12 પ્લસ એરિયા ઓફ નંબર 1 નો એરિયા કેટલો છે? 750 એન્ડ જે આપણાની વેલ્યુ આવે છે h ની એ લખીશું અહીંયા. તો h ની વેલ્યુ કેટલી હશે? 25 માંથી માઈનસ કરીએ છીએ. 25 માઈનસ 17.79 તો આન્સર આવશે 7.21. ઓકે એનો x સ્ક્વેર છે
7.21 સ્ક્વેર. તમારે કેલ્ક્યુલેશન કરવાનું તો I by 1 મળશે m⁴ ની અંદર. તો કેલ્ક્યુલેશન કરી તમારો જે આન્સર આવે છે આન્સર છે 195238 mm⁴. 195238 mm⁴ I by 1. હવે નંબર 2 માટે કરીએ તો I by 2 શું થશે? Ig plus ax સ્ક્વેર થશે. x શું થશે? તો x બાર minus x2 થશે. ક્લિયર? તે ડાયરેક્ટ જ વેલ્યુ મૂકી દઈશું. Ig શું થશે? dv³/12. ડેપ્થ કેટલી છે? તો 70 ઇન્ટુ બ્રેડથ કેટલી છે? તો 15 નો ક્યુબ ડિવાઇડ બાય 12. એરિયા ઓફ 2 શું છે? 1050 ઇન્ટુ h એટલે કે x બાર માઈનસ x2. તો x બાર કેટલું છે? 17.79 માઈનસ 7.5 એનો સ્ક્વેર. તો ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરીશું તો આપણને I by 2 મળશે mm⁴ માં. સો કેલ્ક્યુલેશન કરવાનું છે I by 2 માટે. સો આફ્ટર કેલ્ક્યુલેશન તમારો જે આન્સર છે એ આન્સર આવશે 13086.8. 13086.8. 13086.8 mm⁴. હવે નંબર 3 I by 3 માટે Ig plus ai સ્ક્વેર. બટ આમાં બધી વેલ્યુ આના જેવું છે. થર્ડ નંબર માટે Ig શું થશે? તો dv³/12 સેમ જ છે. ડેપ્થ સેમ છે. બ્રેડથ સેમ છે. એરિયા ઓફ નંબર 1 અને નંબર 3 બંને સેમ છે. ક્લિયર? હવે આપણે x બાર માઈનસ x3 કરીએ તો x બાર કેટલું છે? 17.79 છે. x3 અને x1 બંને સેમ છે. તમારી વેલ્યુ શું આવશે? એઝ ઇટ ઇઝ આવશે. તો આપણે કેલ્ક્યુલેશન ફરીથી નથી કરવાનું બીકોઝ ઓલરેડી લેન્ધી ક્વેશ્ચન છે. તો આન્સર આવશે 195238 mm⁴. તો લાસ્ટમાં આપણે શું કરીશું? બધાનું એડિશન કરીશું. I by માટે I by 1 plus I by 2 plus I by 3. સો નંબર 1 2 અને 3 ત્રણેયનું એડિશન કરીશું તો આપણને I by મળશે. વેલ્યુ mm⁴ માં મળશે. સો કેલ્ક્યુલેશન કરીને આન્સર લાવવાનો છે. તો કેલ્ક્યુલેશન કર્યા પછી જે આન્સર આવે છે I by માટે 521341.8. 521341.8 mm⁴. સો આ તમારી વેલ્યુ છે Ixx ની અને આ તમારી વેલ્યુ છે I by ની. જેના માટે તમારે આ બધી જ હોલ મેથડ કરવાની છે. x બાર ફાઇન્ડ કરવાનો છે, y બાર ફાઇન્ડ કરવાનો છે, x1 x2 x3 ફાઇન્ડ કરવાનું છે, y1 y2 y3 ફાઇન્ડ કરવાનું છે, એરિયા ફાઇન્ડ કરવાનો છે એન્ડ પછી તમારે Ixx અને Iyy ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર? સો આ તમારો ક્વેશ્ચન છે આજનો. સો તમને જે પ્રેક્ટિસ ક્વેશ્ચન આપ્યું છે એમાં હું તમારું ચેન્જ કરીશ ખાલી ડાયમેન્શન્સ. સો ક્વેશ્ચન તમારો એવો છે સેમ જ છે, ખાલી ડાયમેન્શન્સ ચેન્જ કર્યા છે. તમારે અહીંયા 60 mm છે, એની જે હાઈટ ડેપ્થ છે 30 mm છે. આ તમારું જે સેમ જ છે. તો નંબર 1 નંબર 2 નંબર 3 કોમ્પોનન્ટ છે. આ 60 mm છે, 30 mm છે, અહીંયા 60 છે અને ટોટલ તમારું 120 mm છે. તો પેલામાં 100 mm હતું. ક્લિયર? તો સિમિલર જ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાનો છે. આ લેક્ચર અને એના પ્રીવિયસ લેક્ચર બંનેનો થઈને એક જ એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાનો છે. એટલે કે તમે આ એક એક્ઝામ્પલ સોલ્વ કરશો તો તમારે બંને દિવસની એટેન્ડન્સ થશે, અધરવાઇઝ એક પણ દિવસની એટેન્ડન્સ નહીં થાય. સો આ જે ક્વેશ્ચન છે અત્યારે બોર્ડ ઉપર એવું હોય તો હેન્ડ રિટન લખી દો જેથી તમને યાદ રહે કે આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એલ સેક્શનના સમ કરીશું. સો ટુ બી કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ ફોર ધ વોચિંગ.